તો હર મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે છીએ ભાવનગરમાં અને ભાવનગરના છે ને પાઉં પકોડા બહુ ફેમસ છે અને એ જ આપણે ટેસ્ટ કરવા માટે આજે આવી ગયા છીએ ખોડિયાર પકોડા હાઉસમાં. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. સરદારનગર સર્કલ પાસે ભાવનગરમાં આવેલું છે અને નાનકડી એવી લારી છે, પણ ક્રાઉડ એટલું બધું છે ને કે તમે જોઈ શકો છો કે લોકો એટલા બધા ખાય છે ને કે જેની કોઈ વાત નથી થાય એમ. તો આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે બનાવે છે અને ફૂડ કેવું બનાવે છે એ પણ હું તમને કહીશ. તો ચાલો મારી સાથે આજનો બ્લોગ શરૂ કરીએ. અને આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલી છે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો વિડીયો. બોલું આપણે ભરેલા છે ખાટા મીઠા મરચા 40 ના 100 ગ્રામ. ખાટી મીઠી ચટણી ભેગી આવશે સાહેબ, લઈ લો. હા આપો. કચોરી પાવ એક દઉં ને 45. આ ભરેલા મરચા છે 55 રૂપિયા. બાબા એક મિનિટ. તો આપણો ઓર્ડર આવી ગયો છે. તમે જોઈ શકો છો કે આપણે કચોરી લીધી છે, સાથે ભરેલા મરચા લીધા છે અને અહીંયાના જે ફેમસ છે એ આપણે પાઉં પકોડા લીધા છે. તો પાઉં પકોડા ખરેખર છે ને ખાવાની રીત તમને કહું ને તો આ જે રીતે પાઉં હોય ને એને નાના નાના કટકા કરી અને આ રીતે આની સાથે મિક્સ કરી દેવાના હોય છે. પાઉં જે આવે આપણે નાના નાના કટકા કરી નાખશું. ત્યારબાદ અને જે ખાવાની પ્રોસેસ છે હું તમને બતાવું. અને ખરેખર આ વસ્તુ ખાવાની બહુ મજા આવતી હોય છે ભાવનગરની અંદર. અને સ્ટ્રીટ ફૂડ ની અંદર ભાવનગરમાં આ વસ્તુ બહુ જ ચાલે છે અત્યારે. એની સાથે જે ચટણી આવે છે ચટણી એમાં નાખી દેવાની અને પછી પાવ ને એ જે સાથે આપણને જે પકોડા આપ્યા છે આપણે ટ્રાય કરીએ. હવે સ્પેશિયલ આપણે અલગથી પકોડું એક ટ્રાય કરશું. જોરદાર બનાવ્યું ભાઈ. સાથે આપણે જે કચોરી લીધી છે એ પણ ટ્રાય કરીએ. કચોરી તમે જોઈ શકો છો ગ્રીન ચટણી બટની નાખી બધું ટેસ્ટી, એકદમ દેખાવમાં ટેસ્ટી બનાવી છે. આપણે ટેસ્ટ કરીએ કે ટેસ્ટમાં પણ કેવી છે. પેલા બાઈટમાં જ ખબર પડી છે જોરદાર છે. થોડીક સ્વીટનેસ છે અને સાથે સાથે સ્પાઇસીનેસ પણ છે એટલે ખરેખર ખાવાની મજા આવે એવું છે. સાથે આપણે જે ભરેલા એમના મરચા લીધા છે એ ટ્રાય કરીએ કે એ કેવા છે. ટેસ્ટની વાત કરું ને ગરમ છે પણ વધારે સ્પાઇસી નથી ને વધારે મોળાઈ નથી, મતલબ માપસરના છે ને ખાવાની ખરેખર મજા આવે એવું છે.
હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.